વિશ્વભરમાં જ્યાં પણ પગ મૂક્યા છે ત્યાં તે વિસ્તારમાં ગુજરાતની સંસ્કૃતિ અને વારસાનું ગૌરવ વધાર્યું છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સદાકાળ ગુજરાત અભિયાનો દ્વારા આ ગૌરવને વધુ પ્રગટિત કરવામાં આવી રહ્યું જેવું કહેતા ગૃહમંત્રી હર્ષ સંઘવી ગુજરાત સરકાર દ્વારા બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક રાખી શકાય તે માટે સદાકાલ ગુજરાતનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં દેશના અલગ અલગ રાજ્યોમાં જ્યાં આપણા ગુજરાતી બંધુઓ રહેતા હોય ત્યાં કાર્યક્રમનું આપણે આયોજન કરીએ છીએ. આ કાર્યક્રમ થકી આપણી સંસ્કૃતિ, રીતિ રિવાજ, આપણા અલગ અલગ વ્યવહારો, સાથે સાથે આપણું ગુજરાતી ભોજન, સાથે સાથે આપણા ગુજરાતી ભાઈઓ એકબીજા જોડે વેપાર કઈ રીતે વધારી શકે, સાથે સાથે આપ સૌ લોકો વર્ષો પહેલા જે ગામ છોડીને આવ્યા છો એ ગામના વિકાસમાં ફરી કઈ રીતે સહભાગી થઈ શકીએ, એની સાથે સાથે આપણા ગામમાં નાની મોટી કોઈ બી મુશ્કેલી હોય તો આપ લોકો નોન રેસિડેન્શિયલ ગુજરાતી વિભાગ જોડે ડાયરેક્ટ સંપર્કમાં રહીને નાની મોટી તકલીફો દૂર કરી શકીએ તે માટે આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અને આ કાર્યક્રમ આ વર્ષે આપ સૌના પ્રયાસોથી ખૂબ મોટી સંખ્યામાં લોકો, આજે આમ લાગતું નથી કે આપણે ભોપાલમાં છે, મને તો પહેલા અંદર આવીને એવું જ લાગ્યું ગુજરાતમાં આવ્યો હોઉં. આ તમારો ઉત્સાહ, જોશ અને આટલી મોટી સંખ્યામાં ગુજરાતીઓ અહીંયા જ્યારે એકઠા થયા છે એ ખૂબ મોટો વિષય છે. આપ સૌ લોકો ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છો. કોઈક 50 વર્ષ પહેલા, કોઈક 70 વર્ષ પહેલા, કોઈક 20 વર્ષ પહેલા ગુજરાતથી ભોપાલમાં આવીને વસ્યું છે, મધ્યપ્રદેશમાં આવીને વસ્યું છે, પરંતુ તમે ગુજરાતની ઓળખને અહીંયા મોટી બનાવી છે. તમારા વ્યવહારથી, તમારી વાણીથી, તમારા એક શબ્દની જે ઓળખ છે અહીંયા, એને ગુજરાતની ઇજ્જત વધારી છે. કારણ કે તમે સૌ લોકોએ અહીંયા આવીને વધુમાં વધુ મહેનત કરી છે અને તમારા પરિવારને મોટી સફળતા પ્રાપ્ત કરાવી છે. તે બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી વતી અને ગુજરાતના સૌ નાગરિકો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું.